શહેર સમાજ સાવલી રોડ ખાતે આજે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા 15મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કાર્યક્રમ કરવામાં આવ્યો। આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં દિવ્યાંગ અને ગરીબ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા। આ સમૂહલગ્ન મહોત્સવમાં 30થી વધુ યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો। સાથે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે। ત્યારે આજે વડોદરા શહેર સમાજ સાવલી રોડ ખાતે આવેલ ગાયત્રી વિકલાંગ માનવ મંડળના પ્રાંગણમાં સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો। દેવરામ અને ગરીબ યુવક અને યુવતીઓએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ લગ્ન મહોત્સવમાં દાતાઓ દ્વારા આ સમૂહ લગ્નમાં વિવિધ કન્યાદાન આપવામાં આવ્યું હતું, જેમાં માતા પિતા પોતાની દીકરી એવા સંસ્કાર અને શિખામણ આપે કે લગ્ન બાદ સાસરિયાને પોતાનું ઘર માને અને સારી રીતે રહે, ગર્વ થઈ શકે તેવા સંકલ્પ સાથે સારી રીતે જીવન પાર પાડે। સર્વ ધર્મ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ ગાયત્રી વિકલાંગ માનવ મંડળના સહયોગથી 35 જોડાઓનું સમૂહ લગ્નમાં કન્યાદાન કરવામાં આવી રહ્યું છે। આના સહયોગી રૂપે અટલ ફાઉન્ડેશન દિલ્હી તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળેલ છે। આજે ભગવાન મહાવીરની પણ જયંતિ છે, ભગવાન વિષ્ણુના પણ લગ્ન આજ રોજ પણ યોજાયા હતા। આવા શુભ દિવસે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ 35 દિવ્યાંગ ભાઈ બહેનો તથા જે દીકરીઓ છે એ મા બાપ વગરની દીકરીઓ એ લોકોનું કન્યાદાન ગાયત્રી વિકલાંગ માનવ મંડળ તરફથી કરવામાં આવી રહ્યું છે। અને આપ જોઈ રહ્યા છો કે આ લોકોના ડીજે અને બગી સાથે એક એવો સારો વ્યવસ્થા રૂપે અને સારા કન્યાદાન સાથે આ કામ કરવામાં આવી રહ્યું છે। કેટલા જોડાઓનું લગ્ન કરવામાં આવ્યું છે? ક્યાં ક્યાંના જોડાઓ? 35 જોડાઓ જે છે આ સમૂહ લગ્નમાં જોડાય છે। વડોદરા જિલ્લાના તમામ આજુબાજુના ગામોમાંથી અને અન્ય જગ્યાઓથી પણ જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એ આમાં જોડાયા છે। આપનો પરિચય? સુનિલ શાહ, અધ્યક્ષ છું ગાયત્રી દિવ્યાંગ માનવ મંડળ। આજનો પ્રસંગ દિવ્યાંગ ભાઈ બહેનો અને ગરીબ લડકીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજનો દિવસ ભગવાન મહાવીરનો જન્મદિવસ છે, ભગવાન વિષ્ણુનો પણ આજે લગ્ન તિથિ છે અને આ દિવસે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા લગભગ 35 કન્યાઓનું સમૂહ લગ્ન થઈ રહ્યો છે। તેમાં 25 દીકરીઓ માતા પિતા વિનાની છે, 10 દીકરીઓ દિવ્યાંગ છે અને બીજી દીકરીઓ ગરીબ છે। એના માતા પિતાના અનુકૂળથી સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અમે આ 15 વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ, તો અમને આનંદ અને ઉત્સાહથી દીકરીઓને એટલી જે દાતાઓ દાન આપે છે એ ભેટ સોગાત દીકરીઓને એટલા માતા પિતા પણ નથી આલી શકતા એટલું અમે કન્યાદાન કરીએ છીએ। કન્યાદાન જોડા ક્યાંથી આવ્યા છે, જે જામનગર, મુંબઈ, દિલ્હી, બરોડા આજુબાજુ તમામ ગામોથી આ જાનો આવેલી છે। શું નામ તમારું? મારું નામ રૂક્ષ્મણીબેન જય શાહ। હું મારા પરિવાર સાથે સુખી છું અને મારું આ અટલ ફાઉન્ડેશનની બહેનો આવો આ બાજુ અટલ ફાઉન્ડેશનની બહેનો પધારી